તો મિત્રો ઘણા બધા લોખાઓ મને પૂછે રાખે છે કે ડોક્ટર સાહેબ એ બધી વાત તમે મૂકો, મને એ જણાવી દો કે ઘણી બધી જગ્યાએ એવી વાતો હાલે છે, ઘણા બધા ડોક્ટરો પણ કહે છે કે ભાઈ આપણે મોઢું જે છે એ ખોલી ખોલીને 1.5 ફૂટનો જીભડો બહાર લબાવીને પોપટને સાંટી લઈ તો પછી મોઢાનું કેન્સર થઈ જાય કે પછી નહીં. તો મને બહુ બીક લાગે છે કારણ કે હું 60 કરું છું. એલા હું તમને જણાવી દઉં કે જો તમે પોપટ જે છે એવડો મોઢાનો ઉપયોગ કીરીને સાંટતા પહેલા જો તમે ધ્યાન નહીં રાખો અને પીસ્યું નહીં કરો, અમુક લોકો જે છે એ એવા હોય છે કે જે પીસ્યું પણ નથી કરતા એના એવા પીળા રગડાવાળા દાંત થઈ ગયા હોય છે કે વાસ્યું મારે છે. બાજુમાં બેઠો હોય ને તોય આપણને એક પાટો મારીને આમ ફગાવી દેવાનું મન થાય છે, એવી વાસ્યું મારે છે. એક તો મોઢું જે છે એમાં જે છે જીભ સાફ નથી કરતા, હરખો બ્રશ નથી કરતા અને ઉપરથી પોપટી જે છે એ મોઢામાં લેવાના હવાદણા થાય છે. એલા હા આવું ન હોય કેન્સર બેન્સર તમને એનાથી નહીં થાય પણ થોડીક તો સોખાઈ રાખો. એલા હા એ કઈ પોપટ જે છે એ કઈ મોઢામાં લેવાની થોડી વસ્તુ છે. એલા હા આવું ન હોય. પેલા જે તમે તમાકુ ખાવ છો એ બંધ કરો ને, એનાથી કેન્સર થાય છે એમ મારું કહેવાનું છે. પોપટના ક્યાં હવાદણા થાવશો કે એ મોઢામાં લઈ તો કેન્સર થાય કે નહીં થાય? જેનાથી કેન્સર થાય છે એ બંધ કરો ને હરાવ. ન્યા તો બોલો જુબા કેસરી કીરીને તાળીઓ મારીને હથેળીમાં સોળીને ગલોફામાં ભરાવે છે મારા રોયાવ. થોડુંક તો ધ્યાન રાખો લુખાવ.